ઓય શું? હું એમ કહેતી હતી કે મારા મમ્મીનો ફોન આવ્યો હતો ને તે મારે અઠવાડિયું રોકાવા જવું. અબે સાલે. અરે પણ હવે તારે છે ને તારા મમ્મીને તારો મોહ હોય ને એટલે તને કહેતા હોય. અને તારું ઘર સંસાર આ છે. હવે પિયરનો મોહ છોડી દેવાય અને તું પિયર જતી રહીશ તો આ ઘર સંસારનું આપણા ઘરનું સંભાળ કોણ કરે? કાંઈ ન કરાય સાનમુનું આપણા ઘરે રહેવાય ને તો તારા મમ્મી બોલાવે આપણે કાંઈ ના થતા ન ખવાય આપણા ઘરનું ધ્યાન રખાય. વાહ વાહ જેવું. જાઓ કામ કરો સનમના. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. હલો હા દીદી કેમ છો? મારા જીજુ ને બધા મજામાં ને? ઘણો ટાઈમ થઈ ગયો. હવે આંટો આવો, બે રાત રોકાવા આવો. હા હા અરે આવવું જ પડે ને, ઘણો ટાઈમ થયો. તમે તો આવતા જ નથી ને, બહુ વાર લાગી ગઈ. હવે રાત રોકાવા આવો, એક બે દિવસ રોકાવો, વેકેશન પડી ગયું છે. અને આમે મારી બેન નું તો પિયર છે અહીંયા. હે લાવ દીદી યાર હું વાત કરી લઉં. એમ હા લે લે. रुको जरा હાલો દીદી. सबर करो. એ હા હું શું કહેતી તમને, खत्म. આ તમારા ભાઈ રહ્યા ને बाय बाय. એને તમારો મોહ હોય टाटा. પણ તમારા ઘર સંસાર હોય ને, गुड बाय. તમે અહીંયા આવતા રહેશો તો તમારા ઘર સંસાર કોણ સંભાળશે? ગયા. તમારા ઘરની ધ્યાન કોણ રાખશે? તમારે થોડું ઘરમાં ધ્યાન આપવું જોઈએ ને. જીજાજી બિચારા ખાઈ પીવે હું અહીંયા, એને બિચારાને બધી તકલીફ પડે ને. એટલે છે ને દીદી, આ તમારા ભાઈ તો કીએ પણ કઈ એમ આપણે વિયાવાય નહીં. તમારે તમારા ઘરનું જોવું જોઈએ બધું. એ હારું દીદી, એ હારું લ્યો. તો નથી આવતા ને? એ હારું લ્યો. ई